ચૂંટણીમાં ખેલ ન પડે એટલા માટે થઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું, પરંતુ હવે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટી ભરૂચના ઉમેદવાર છે ત્યાં આગળ શું ચૈતર વસાવાનો આ ખેલ ભારતીય જનતા પાર્ટી બગાડી દેશે? કઈ રીતે ચૈતર વસાવાનો આ ખેલ બગડશે અને કેમ આવું કહી રહ્યા છે, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની 26માંથી 26 લોકસભાની સીટો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી દીધી છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એવી રણનીતિ પણ બનાવી રહી છે કે દરેક સીટ ના માત્ર જીતાય, પરંતુ 5 લાખથી વધારેની લીડ સાથે આ સીટો જીતાય અને તેના માટેની રણનીતિના તહેત તેઓએ ઘણા બધા કોંગ્રેસના નેતાને ભારતીય જનતા પાર્ટી પણ જોઈન કરાવી છે. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓને જોઈન કરાવડાવ્યા છે તાકી ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધારેની લીડ સાથે 26 બેઠક જીતી શકે. અને હવે જે રણનીતિ બની રહી છે તે રણનીતિમાં એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાનું જે ખેલ છે તે બગાડવાનું પ્લાનિંગ બનાવી લીધું છે. કારણ કે ચૈતર વસાવા ભરૂચથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થઈ ગયું છે અને તેવામાં કોંગ્રેસે તેનું સમર્થન જે છે તે ચૈતર વસાવાને આપી દીધું છે. અને હવે ભારતીય જનતા પાર્ટી એ ચૈતર વસાવાની ગેમ છોટુ વસાવા થકી બગાડવા જઈ રહી છે. કારણ કે મહેશ વસાવા, ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોટુ વસાવાના પુત્ર, તેમણે CR પાટીલ સાથે આજે મુલાકાત કરી છે. તેમની સાથે તેમના જે નજીકના કાર્યકર્તાઓ છે તેઓ પણ આ મીટિંગમાં સામેલ હતા, જેની અંદર CR પાટીલ સાથેની તેમની અધિકારિક મીટિંગ થઈ છે. અને એવો એક ઓફિશિયલ મેસેજ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે કે આજે મીટિંગ પોઝિટિવ રહી છે અને ખૂબ જ નજીકના સમયમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા અને આગેવાનો ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી શકે છે. એટલે જો છોટુ વસાવા અને તેમનો દીકરો મહેશ વસાવા આ બંને જો બીજેપીને જોઈન કરે છે તો એટલું નિશ્ચિત છે કે ચૈતર વસાવાનો ખેલ ત્યાં બગડી શકે છે. હવે આ ખેલ કઈ રીતે બગડશે જો એની વાત કરવામાં આવે તો છોટુ વસાવા પહેલેથી આદિવાસીઓના મસીહા તરીકે તેમને કામ કર્યું છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી તેમની લોકપ્રિયતાનો પારો જે છે તે ઘટતો ગયો છે. અને આદિવાસીઓની અંદર અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડેડિયાપાડા અને ઝઘડિયા 2 વિધાનસભાની એવી સીટ છે જ્યાં આગળ છોટુ વસાવા એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું સારું એવું પ્રભુત્વ હતું. અને તેમાંથી જે 22નું ઇલેક્શન ગયું વિધાનસભાનું, તેમાં ચૈતર વસાવાએ ડેડિયાપાડાનું આખું જે સંગઠન હતું તે સંગઠન પોતાના હાથમાં લઈ લીધું અને ચૈતર વસાવા ત્યાંથી આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા. એટલે ડેડિયાપાડાવાળો જે આખો વિસ્તાર છે તે વિસ્તાર અત્યારે છોટુભાઈથી અલગ થઈ ગયેલો વિસ્તાર છે અને ત્યાં આગળ છોટુભાઈનું એટલું પ્રભુત્વ છે નહીં. પરંતુ ઝઘડિયાનો જે વિસ્તાર છે, ઝઘડિયાના વિસ્તારમાં આજે પણ એવું કહેવાય છે કે છોટુભાઈ અને તેમના દીકરા મહેશ વસાવાનું સારું એવું પ્રભુત્વ છે. અને ઓવરઓલ આદિવાસીની વાત કરવામાં આવે તો આદિવાસીનું આ સીટ ઉપર પણ પ્રભુત્વ છોટુ વસાવાનું પ્રભુત્વ છે. જો 2019ના લોકસભા ઇલેક્શનના ડેટા જોવા જઈએ તો લગભગ 3 લાખ વોટ જે છે તે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે છોટુ વસાવા ત્યાંથી લઈ ગયા હતા. તેમનો જે કેન્ડિડેટ હતો તેમને મળ્યો હતો. એટલે 2019ના ડેટામાં જોઈએ તો અગર આ વોટ શેર, આદિવાસી વોટ શેર જો ડિવાઈડ થાય છે એટલે કે અડધા લોકો છોટુ વસાવાની પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટીને વોટ આપે છે અને અડધા લોકો ચૈતર વસાવાના સમર્થનમાં જાય છે અને તેમને વોટ આપે છે, તો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. હવે અહીંયા એક એવી પણ રણનીતિની ચર્ચા થઈ રહી છે કે મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ રહ્યા છે. એટલે મનસુખ વસાવાને પણ ટિકિટ આપશે કે નહીં આપે તેને લઈને પણ ચર્ચા છે. પરંતુ હા, એવું ચોક્કસ કહેવાય છે કે મનસુખ વસાવાના મૂળ જે છે તે ખૂબ જ ઊંડા છે ભારતીય જનતા પાર્ટીની અંદર. ગમે તેટલો વિરોધ હોય તો પણ બની શકે કે મનસુખ વસાવાને અહીંયાથી ટિકિટ આપવામાં આવે. અને જો મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવે તો એવું પણ બની શકે કે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા અહીંયાથી ભારતીય ટ્રાઇબલ પાર્ટી થકી ચૂંટણી લડે. અને જો ભારતીય ટ્રાઇબલ પાર્ટી ચૂંટણી લડશે મેદાનમાં તો તેનો જે સીધો ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટીને થશે અને નુકસાન જે છે તે ચૈતર વસાવાને થશે. એટલે ચૈતર વસાવાનો અહીંયા આગળ જે ખેલા કરવાની વાત છે એ ખેલા હવે
ભારતીય ટ્રાઇબલ પાર્ટી થકી છોટુ વસાવા અને મહેશ વસાવા દ્વારા કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને લઈને આવી જ અન્ય ખબરો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને આપ જોતા રહો. જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.